નસીબ, લક, ભાગ્ય જે આપણે કહીએ એ દરેક વ્યક્તિની લાઈફમાં કેટલું મેટર કરે છે? ભાગ્યમ ફલિત સર્વત્ર નચ વિદ્યા નચ પૌરુષમ. ભાગ્ય જે છે એ બેઝિક જે આપણા કર્મો હોય છે એ કર્મોનું જે ફળ છે એનું સંચિત ભાગ છે. જન્મ તારીખ બધા પૂછતા હોય છે, બરાબર? તો જન્મ તારીખ ઉપરથી કઈ રીતે કોઈ પણ વ્યક્તિ પ્રિડિક્ટ કરી શકે? સાચા જ્યોતિષ કઈ રીતે શોધવા એ કોઈ પણ વ્યક્તિ કઈ રીતે નક્કી કરી શકે? કોઈ પણ જ્યારે જ્યોતિષને મળો ત્યારે એને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશે પૂછી લો કે અત્યાર સુધીની મારી લાઈફમાં શું શું થઈ ગયું છે. ત્યાંથી જ તમને સાચા જવાબ મળી જાય એટલે તમે ત્યાંથી જ ખ્યાલ આવી જશે કે માણસનું જ્યોતિષનું કેટલું જ્ઞાન છે. વાસ્તુશાસ્ત્ર શું છે? સમજો કે આજે તમારા નસીબમાં 1 લાખ રૂપિયા મળવાના છે, એ તમને મળી ગયા. હવે એ 1 લાખ રૂપિયા તમારી પાસે જે આવ્યા છે, જો એ તમારા ઘરમાં બચે નહીં, કોઈ બીમારીમાં વપરાઈ જાય, કોઈ ચોરાઈ જાય, લૂંટાઈ જાય, તમે કોઈને મદદ કરી છે પાછા નથી આવતા, નુકસાન થઈ જાય છે, ત્યાં વાસ્તુશાસ્ત્રનો નિયમ કામ કરે છે. 80-20 પ્રિન્સિપલ એવું છે કે તમારી 80% સફળતા ખાલી 20% એફર્ટથી આવે છે. એટલે હોશિયાર માણસો ખાલી 20% જ મહેનત કરે. દુનિયામાં પીડા ક્યાંય નથી. પીડા ત્યાં છે જ્યાં આપણે આપણી જગ્યા નથી શોધી શકીએ. એટલે દુનિયાને ફરિયાદ કરવાનું ભૂલી જાઓ. આપણને આપણી પ્રકૃતિ ખ્યાલ હોય ને અને આપણે જો આપણી જગ્યા પકડી લઈએ ને તો દુનિયામાં આનંદ જ છે. એટલે લાઈફનું પર્પઝ જ્યાં સુધી ક્લિયર નથી ને બધું બેકાર છે. તમે તમારા સંતાનને બિઝનેસમેન બનાવવા માંગો છો પણ એના નસીબમાં ક્યાંક કલાના ક્ષેત્રમાં સફળતા લખાયેલી છે. સમસ્યા અને સમાધાન બંનેનું જન્મ સાથે જ થતું હોય છે. પ્રકૃતિની અંદર એવું છે, ઝેર છે તો અમૃત છે, રાત છે તો દિવસ છે. જ્યારે બે વ્યક્તિ છે, બરાબર, એ એકબીજાને પસંદ કરે છે, દિલથી મેચ થઈ ગયા છે, તો કુંડળી મેચ કરવાની શું જરૂર છે?